કેવટની ઈચ્છાને ભગવાને સર્વોપરી ગણી લઈ મનોમન અને દ્રષ્ટિથી લક્ષ્મણજી અને સીતાજી પાસેથી સ્વીકૃતિ મેળવી લીધી. વિહસે કરુણા કરુણાના ભંડાર ભગવાન હસ્યા અને હસતા હસતા ચિતઈ જાનકી લખન જાનકીજી તરફ અને લક્ષ્મણજી તરફ દ્રષ્ટિ કરીને મૂક સ્વીકૃતિ મેળવી લીધી. વડીલો જે નિર્ણય લે છતાંય સંમતિ માટે નાનાને પૂછે ત્યારે નાના બધા એની સ્વીકૃતિ મૌન સ્વીકૃતિ આપી જ દે. યસે કરુણા એન હસ્યા. લક્ષ્મણજીને કદાચ એમાં એ લાગ્યું છે અને સીતાજીને પણ એમ થયું છે કે ચરણની સેવા તો અમારો હક છે ને આ વચ્ચે ભાગીદાર ક્યાંથી આવ્યા અને એને કેવી રીતે અમારી ચરણની સેવા એને મળી કેવી રીતે શકે? કારણ જમણો ચરણ લક્ષ્મણજીનો, ડાબો ચરણ સીતાજીનો. સેવાને માટે બંનેને આપેલા જ હતા. એટલે ભગવાન કે છે હક તો આ બે જણનો છે અને આ વચ્ચે આવે છે તો સંમતિ એમની પહેલી લેવી પડે. ભલે ઘર ભાડે આપ્યું હોય છતાં ભાડુઆતને મકાન માલિક પૂછે તો ખરું. એમ ભગવાને સ્વયં કેવટને પણ રાજી કરવો તો ભક્ત હતો અને ભગવાને મનોમન દ્રષ્ટિથી કે તમે તો રોજના છો જ ને, અને આજે એક દાડો આ સહેજવાર માટે તમે એને પરમિશન છૂટ આપો, રજા આપો. ચિતઈ જાનકી લખન. ખૂબ જ સાહજિકતાથી, મનમાં કોઈ પણ પ્રકારનો બીજો ભાવ નહીં. કોઈ પણ નિર્ણય લેવો હોય ને સામે બધાય માણસો પોતાના હકદારે ઉભા હોય અને ત્યાં આગળ સાહજિકતાથી એમની સ્વીકૃતિ સંમતિ લઈ કોઈ પણ જાતના વિરોધ સિવાય કે હસીને કહ્યું વિરોધ કરશો નહીં, નહીતર કરે નહીં બને. કેવટને ભગવાનના ચરણ નહીં ધોવા દેવામાં સીતાજી ને લક્ષ્મણજી આડે આવી શકે એમ હતા, પણ ભગવાને ગંભીરતાપૂર્વક નહીં હસીને એ આખા ભાવને સહજ કરી દીધો. નહીતર ગંભીરતા આવી જાય અને ગંભીરતા આવે એટલે પાછું અંદર થોડુંક વધારે રૂપ પકડે. એટલે હાસ્યના જ ભાવની અંદર, વિનોદની અંદર હવે આ કેવટ છે, નાનો માણસ ગામડાનો છે, પણ એની ભક્તિ બહુ ઊંચી છે. એની શ્રદ્ધા, એનો પ્રેમ ભગવાન માટે એટલો બધો ઊંચો છે કે બીજા કોઈ આંબી શકે નહીં, એને પહોંચી ના શકે. એટલે ભગવાને સાહજિકતાથી હાસ્ય વેરીને બંને જણને ખુશ કરી લઈને, સ્વાભાવિક છે કોઈની સાથે કામ લેવું હોય એને રાજી કરવો હોય તો પેલો હસીને જ વાત કરવી પડે. એટલે ભગવાને પણ લક્ષ્મણજીને સીતાજીની સામે હસીને ચિતઈ જાનકી લખંતન અને એમની સામું જોઈ લીધું. જોઈને જે કઈ વાત દ્રષ્ટિથી કહેવાની તે કહી દીધી અને પછી તરત જ કૃપા સિંધુ બોલે મુસ્કાઈ. ભગવાને મુસ્કરાટથી, કારણ કૃપાના સાગર છે ને, અને દરેકને ભગવાન તો કોઈને સહેજે આઘા રાખતા નથી. ભાવ કુભાવ અનખ આલસહુ. જાણતા અજાણતા ભાવે કે કુભાવે પણ જો ભગવાનનું નામ સ્મરણ કરીએ તો એ કંઈક એની સારી અસર કરવાનું. જેમ સાકરને ગુસ્સાથી કે રડતા કે હસતા કે આવેશ